ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ધોરણ 12 પ્રકરણ 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. હવે એમાં આપણે સૌથી પહેલા ચર્ચા કરીએ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કાર્ય. આ ટોપિક ટેક્સ્ટબુકની અંદર આપણને અહીંયા બોર્ડ ઉપર હું જે રીતે રજૂ કરી રહ્યો છું તે રીતે આપેલો નથી, પણ એ ખૂબ અગત્યનું છે એટલા માટે આ એક મેં વધારાનું અહીંયા લીધેલું છે. બરોબર, એ આપણે ડિસ્કસ કરી લઈએ પછી તમને ખ્યાલ આવશે. હવે ધારો કે આપણી પાસે કોઈ એક કેપિટલ ક્યુ વિદ્યુત ભાર યામાક્સ પદ્ધતિના ઉગમ બિંદુ ઉપર મૂકેલો છે કે જેના વિદ્યુત ક્ષેત્રનો આપણે વિચાર કરીએ છીએ. બરોબર છે. હવે આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર જે છે તેના વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર એ બિંદુએ R1 અંતરે ગોઠવેલો છે અને આપણે આ ક્યુ વિદ્યુત ભારને એ બિંદુએથી બી બિંદુએ સ્થાનાંતરિત કરવો છે અને આ પ્રક્રિયામાં થતું કુલ કાર્ય આપણે ગણીએ. હવે બરોબર છે. તો આપણે અહીંયા આગળ સરળતા ખાતર આ ક્યુ વિદ્યુત ભારને પહેલા A થી C આ વક્ર માર્ગે લઈ જઈશું કે જેની ત્રિજ્યા R1 જ છે, અને પછી C થી સુરેખ માર્ગે આપણે B સુધી લઈ જઈશું. B નો સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે R2 છે, એટલે કે B નું અંતર R2 છે. તેવી જ રીતે આપણે એક બીજો પથ A થી D અને D થી B પસંદ કરીશું અને આ બંને જુદા જુદા પથ ઉપર આપણે સ્મોલ ક્યુ વિદ્યુત ભારને A થી B સુધી લઈ જઈએ. હવે જુઓ કે વિદ્યુત ભાર Q ને આપણે પહેલા ACB બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય ગણીએ. બરોબર છે. તો હવે પહેલા A થી C, તો આ Q નું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હશે અને જો અહીંથી આપણે અત્યંત સૂક્ષ્મ એવો સ્થાનાંતર સદિશ લઈએ A થી C સુધી dr dr dr, તો વિદ્યુત ક્ષેત્રને એ લંબ હશે. હવે A થી C સુધી જવા માટેનું કાર્ય એ વ્યાખ્યા અનુસાર સંકલન A થી C Q into E dot dr. Q into E એટલે Q વિદ્યુત ભાર પર લાગતું બળ. પણ હવે અહીંયા E અને dr બંને એકબીજાને લંબ હશે તો બંનેનો ડોટ પ્રોડક્ટ શૂન્ય આવશે, એટલે આ કાર્ય શૂન્ય થશે. હવે આપણે C થી B સુધી લઈ જઈએ તો કાર્ય C થી B સુધી જવા માટે Q ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન C થી B E ડોટ dr. હવે E જે છે એ કોઈ પણ R બિંદુએ કેટલો હોય બિંદુવત વિદ્યુતભાર માટે, તો કે Q upon R square. તો Q C જે છે એ અહીંથી R1 અંતરે છે, B R2 અંતરે છે, એટલે Q સંકલનની લિમિટ લીધી આપણે R1 થી R2, E નું મૂલ્ય Q upon R square, R કેરેટ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો એકમ સદિશ અને C થી B જે dr dr આપણે સૂક્ષ્મ સ્થાનાંતર સદિશો લઈએ છીએ એના માટે આપણે લખી શકું dr r કેરેટ, કારણ કે dr અને E બંને એક જ દિશામાં હશે. અહીંયા r કેરેટ ડોટ r કેરેટ શું થઈ જશે 1. તો હવે q k q એ અચળ છે, એને સંકલનની બહાર લઈ લઈએ. 1 upon r square, તો 1 upon r square નું સંકલન થશે -1 upon r. લિમિટ લીધી R1 થી R2, પહેલા ઉપરની લિમિટ ગોઠવીએ પછી માઈનસ નીચેની લિમિટ, તો માઈનસ માઈનસ થશે એટલે પ્લસ થઈ જશે. તો આપણને પરિણામ મળશે KQQ into 1 upon R1 minus 1 upon R2.
તો હવે A થી C અને C થી B સુધી સ્મોલ q ને આપણે જે સ્થાનાંતરિત કર્યો તે પ્રક્રિયા દરમિયાન કુલ કાર્ય કેટલું? તો કુલ કાર્ય હવે આપણને મળશે W A થી C થી B, તો W A થી C 0, W C થી B તો કે KQQ into 1/R1 minus 1/R2 એટલે કે પરિણામી કાર્ય આપણને મળ્યું KQQ 1/R1 minus 1/R2. હવે આપણે બીજો પથ વિચારીએ A થી D અને D થી B. હવે જુઓ C થી B લઈ જવા માટે જે કાર્ય કરવું પડે એ જ પ્રમાણે તમે A થી D સુધીનું કાર્ય લખી શકો અને D થી B સુધી જવા માટે જે કાર્ય આપણે લેવાનું છે એ એક્ઝેક્ટ A થી C પર જવા માટે જે કાર્ય આપણે ગણતરીમાં લીધું તે જ પ્રમાણે ગણી શકીએ. તો વિદ્યુત ભાર Q ને A થી D થી B બિંદુ સુધી લઈ જવા માટેનું કાર્ય. હવે A થી D તો KQQ into 1/R1 minus 1/R2 જે પ્રમાણે આપણે C થી B ગણ્યું હતું એ જ પ્રમાણે. હવે D થી B તે વક્ર માર્ગે છે, એ માર્ગે દરેક બિંદુએ E અને dr એકબીજાને લંબ હશે માટે WD2B શૂન્ય થશે. તો કુલ કાર્ય આ બંનેના સરવાળા જેટલું. તો હવે એ કુલ કાર્ય જે છે એ KQQ 1/R1 minus 1/R2 એટલે જે કાર્ય આપણને આગળ મળ્યું હતું કે WA to C to B બરાબર WA to D to B. તો તમે અહીંયા જોઈ શકો છો કે તમે A થી C થી B ગયા કે A થી D થી B ગયા, એ જે ગતિ માર્ગ તમે પસંદ કર્યો છે એ ક્યાંય સમીકરણમાં આવતો નથી. સમીકરણમાં માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન જ આવે છે. એનો મતલબ એ થયો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં આપેલા વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ માત્ર પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ અથવા તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. એ કયા પથ પર કે કયા ગતિમાર્ગ પર આપણે તેને સ્થાનાંતરિત કરીએ છીએ તેની પર આધાર રાખતું નથી. તો આનો મતલબ શું થયો? 11મા ધોરણમાં પણ આપણે આવું શીખી ગયા હતા. શેમાં? ગુરુત્વાકર્ષણના ચેપ્ટરની અંદર. તો તેમાં પણ આપણે જોયું હતું કે કાર્ય એ પથ ઉપર આધાર રાખતું નથી. તો એનો મતલબ એ થયો કે બે વિદ્યુત ભારો વચ્ચેનું કુલંબ બળ એ સંરક્ષી બળ છે અને વિદ્યુત ભારોનું જે વિદ્યુત ક્ષેત્ર છે, સ્થિત વિદ્યુત ભારોનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ સંરક્ષી છે. તો પુસ્તકની અંદર વારંવાર આપણે આ શબ્દ આવશે કે વિદ્યુત બળ સંરક્ષી છે, વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી છે. તો એ સંરક્ષી શા માટે છે? અને એ વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે કરવું પડતું કાર્ય જે છે એ માત્ર સ્થાન ઉપર આધારિત હોય છે, તે ગતિમાર્ગ ઉપર આધારિત હોતું નથી. એ સમજવા માટે આપણે આખી આ થિયરી સમજ્યા. ક્લિયર મિત્રો? હવે